તો અમરેલીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમૃતવેલ નજીક ટ્રેનની અડફેટે સિંહનું અકસ્માત સર્જાયો છે. સાવરકુંડલાના રેલવે ટ્રેક ઉપર 4 વર્ષના સિંહનું મૃત્યુ નિપજ્યું છે. વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા વીજપડી નજીક સિંહનો અકસ્માત સર્જાયો હતો, ત્યારે અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સાવજો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. રેલવે ટ્રેક પર ફેસિંગ ન હોવાને કારણે સિંહો ટ્રેક પર આવે છે અને આ પ્રકારના અકસ્માત સર્જાય છે. તો 4 વર્ષના સિંહનું મોત નીપજ્યું છે. અકસ્માતના કારણે આ સિંહનું મૃત્યુ થયું છે. અમરેલીના અમૃતવેલ નજીક ટ્રેનની અડફેટે સિંહનો અકસ્માત સર્જાયો હતો, જેના કારણે 4 વર્ષના સિંહનું મૃત્યુ થઈ ગયું છે. સાવરકુંડલાના રેલવે ટ્રેક ઉપર 4 વર્ષના સિંહ આવવા જતાં તેનું મૃત્યુ થયું છે. વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ વીજપડી નજીક પણ સિંહનો આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સાવજો માટે દિવસે ને દિવસે ઘાતક સાબિત થઈ રહ્યા છે. રેલવે ટ્રેક પર ફેન્સિંગ ન લાગેલા હોવાને કારણે સિંહો ટ્રેક પર આવી જતા હોય છે અને આ પ્રકારના અકસ્માતના ભોગ બને છે, જેના કારણે તેઓનું મૃત્યુ નીપજે છે. તો આવો જ બનાવ અમૃતવેલ નજીક ટ્રેનની અડફેટે સિંહનો અકસ્માત સર્જાયો હતો અને જેના કારણે 4 વર્ષના સિંહનું મૃત્યુ થયું છે. તો સાવરકુંડલાના રેલવે ટ્રેક ઉપર 4 વર્ષના સિંહનું અકસ્માતના કારણે મૃત્યુ થઈ ગયું છે. હાલ વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને કબજે કરવામાં આવ્યો છે, તેમજ આગળની તપાસ કરવામાં આવે છે. ત્યારે થોડા દિવસો પહેલા પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. રેલવે ટ્રેક પર ફેન્સિંગ ન હોવાને કારણે અવારનવાર આ પ્રકારનો બનાવ સર્જાય છે. અવારનવાર સિંહો ટ્રેક પર આવે છે અને આ પ્રકારનો અકસ્માત સર્જાય છે.